ખાતે આવેલ દેવગઢ બારિયામાં લાઇટ અનિયમિતની ફરિયાદ સામે આવી છે। દેવગઢ બારિયા ખાતે લાઇટ અનિયમિત જોવા મળી છે, ત્યારે જૂના બારિયા ગામે 8 દિવસથી લાઇટ સતત અનિયમિત જોવા મળી છે। ત્યારે ગ્રામજનોની અનેક રજૂઆતો કરવામાં આવી છે। આ મામલે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી અને એમજીવીસીએલે કોઈ કાર્યવાહી ન કરતા જ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગ્રામજનો મોડી રાત્રે વીજ કંપનીની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને સમયસર વીજ પુરવઠો મળે તેવી પણ ગ્રામજનોએ માંગ કરી છે। તો દેવગઢ બારિયામાં લાઇટ અનિયમિતની ફરિયાદ સામે આવી છે। સતત 8 દિવસથી જૂના બારિયા ગામે લાઇટ અનિયમિત જોવા મળી છે, જેને લઈ ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને અનેક રજૂઆતો ગ્રામજનોએ કરી છે, છતાં પણ એમજીવીસીએલ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ મામલે કરવામાં આવી નથી, જેને લઈ ગ્રામજનો ઉશ્કેરાયા છે અને ગ્રામજનો મોડી રાત્રે વીજ કંપનીની ઓફિસે પહોંચ્યા હતા અને સમયસર વીજ પુરવઠો મળે તેવી માંગ કરી હતી। 7 વાગે બંધ કરી દેવામાં આવે છે। દિવસે ખાલી 1 કે 1.5 કલાક જેવું જ લાઇટ મળે છે અને આ લોકોને રજૂઆત કરવા ફોલ્ટ થયો છે, ટેપિંગ આવ્યું છે, આવા બાના બતાડે ને ટેલિફોનનું રિસીવર બાજુ પર ઉઠાવીને મૂકી દે છે, જવાબ આપતા નથી। કોણ છે તમારો હેલ્પર? નંબર આપો તો નંબર અમે ના આપીએ, અમને નંબર આપવાની ના પાડેલ છે। આવી હેરાનગતિ કરવામાં આવે છે। બાળકોને પરીક્ષા હમણાં ચાલે છે ગુજરાતી વિભાગમાં અને મચ્છરોના ત્રાસથી બાળકો રોજ 1-2 બાળકો નાના બીમાર પડે છે। આ લોકોના ત્રાસથી, લાઇટવાળાના ત્રાસથી જાણી જોઈને જ બંધ કરવામાં આવે છે। સાહેબ, આજે અમે જૂના બારિયા ગામથી આશરે 201 જણ રજૂઆત કરવા માટે આવ્યા છે। છેલ્લા 8 દિવસથી રાત્રિના સમય દરમિયાન લાઇટ મળતું નથી અને ઘણીવાર અમે ટેલિફોનિક વાત કરતાં કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અને ગામની અંદર નાના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે, જેથી ભણવામાં અને બીમાર માણસોને બી બહુ તકલીફ પડતી હોય છે। રાતના સમયે જાનવરો અને આ વન્યજીવો જેમ કે સાપનો જેવો ભય રહે છે। આજે ઘણી રજૂઆત કરવા છતાં અમારો કોઈ સમસ્યાનો હલ આવતો નથી અને જ્યારે બી અમે રજૂઆત કરવા આવીએ ત્યારે અહીંયાથી સ્ટાફ મોકલવામાં આવે છે। એવું હમણાં હાલ રજૂઆત કરવા માટે ગામમાંથી 200 જણ જેટલા આવ્યા છે, એમાંથી હમણાં જ સ્ટાફ મોકલવામાં આવ્યો છે। ત્યાં લગી અત્યાર લગી અહીંયા કોઈ રિસીવર બાજુ પર ઉઠાવી અને જ્યારે ફોન કરવામાં આવે ત્યારે ફોનનો રિસીવર બાજુ મૂકી દેવામાં આવે છે અને કોઈ જવાબ બી મળતો નથી। એટલા માટે અમે આજે બધા ગામમાંથી ભેગા થઈ 201 જણ અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે। આજે અમે